हेलो गुड मॉर्निंग दोस्तों। तो हम लोग आ गए हैं काम पे। कोई दिख तो नहीं रहा ना, वीडियो उतार रहा हूँ। લખવાની જરૂર નહીં, પૈસા લોકો નહીં હાલતા ડ્રાઈવરો. એક કઢી ખીચડી ખાધી ને એટલે પ્રોબ્લેમ થયો. તો તારે પેલો પડિયાર કેટલું બોલતો હતો હમણાં. વાંચ કે તમારે નતું આવું તો ના ના કેવું કહેવાય કે એમ કહેવાય. મારે ક્યાં સિટીમ કે કેટલો ફરી તમને અમારું કામ બતાવીએ છીએ, બરાબર? તો અમારું કામ કેવું છે, અમે જે ગાડીઓ ખાલી કરીએ છીએ એ ગાડીઓ કોઈથી ખાલી નહીં થાય, આપણી ગેરંટી, બરાબર? કોઈ માઇકાલાલ હોય તો ગાડીઓ ખાલી કરી બતાવે, બરાબર? આ દેખાય તમને 5 kgના બોટલા, આ 5 kgના બોટલા, આ 5 kgના બોટલા છે. પેલો એક ઉપર રહેલો ફેંકે છે. હા, કોઈને મોટો ઓર્ડર જોતો હોય બોટલાનો તો અમારે કોન્ટેક્ટ કરે મને. તાતા બેઠો છે ને એને, બરાબર? આ બેઠા એમ કે શું ત્યાં હા, આ બેઠા છે ને એમને, આ બેઠો છે એને બહુ મોટો ઓર્ડર જોતો હોય. જો અમારી પાસે એલઓટી બી પડ્યા છે, 5 kg પણ છે અને 90 kg પણ છે. કોઈ જમ્બો જોતા હોય તો જમ્બો બોટલ બી છે કંપનીના, બરાબર? અને પેલો જે ગાડી પર છે એને જોતો એ મફત મળી જશે, બરાબર? અને એક આ આવ્યો એક ગવાન વગર લોટો છે એ જોતો હોય તો એ હોય મળી જશે, બરાબર? आज का वीडियो यहीं से शुरू करते हैं. ये है हमारा धुमार प्लान, इंडियन ऑयल. કાલના હોતા નહીં, રાતના હજુ અમારે અમને જવાનું ગાડી ખાલી કરવા હોતા નહીં હજુ. હા, ઓફર જો અમારી રિફાઇનરી બતાવો. હા છે રિફાઇનરી, બહુ મોટી છે, અંદર જવું પડે. એનો ગેટ છે એ. તો એ અમારા કંપનીવાળાને ગમતું નહીં. ગાડી મેળો ગમે તારે ગાડી મેળે, ગમે તારે પ્રોબ્લેમ થાય એવું છે. રાત દાડા મહેનત કરીએ છીએ. નાઇટમાં જઈએ, દિવસમાં જઈએ. કોઈ એજન્સીમાં એવું નહીં હોતું કે રાતે ગાડી ખાલી થાય. અમારી એજન્સીમાં જ રાતે ગાડી ખાલી થાય. અમારી એજન્સીમાં જ રાતે ગાડી ખાલી થાય, ગમે તારે એની ટાઈમ થાય. આ કંપની છે, આ કંપનીમાં આ અમારી ગાડી બોટલ ખાલી કરીને નીકળ્યા છે બહાર. બતાવું તમને જમ્બો બોટલ. આ અમારી ગાડી છે, જો ઉપર બોટલ જોરદાર. આ કંપની છે, હવે બીજી કંપનીમાં ખાલી કરવા જઈએ. બિલ લઈએ હો બહુ વાર લાગી બિલ લઈને આવતા. એમની માં ચોદાર રહેવા છે નહીં કંપની. તો એક સાથે બેઠો બેઠો લેપટોપ કર્યા કરે, ત્યાંથી જતી જતી બિલ આલી જાય. અહીં સિક્યુરિટી કોઈ ટોયલેટમાં નાહી ગયું, કોઈ કપડાં બદલવામાં રહી ગયું, એટલે મોડું ચાલો હજી બીજી કંપનીમાં જવાનું છે. હવે આવો ગાડી હારી કર્યા કરતી રહે એટલે આપણે બહાર તો તો હાથ જ આવવાના. ઉતરવા પછી ચલાવવાની પડે અને તને બિલ નહીં આવે, પેલો રગે નહીં હાલત મળશે બિલ. હમતિલ ભાઈ
हम तीनों में जुदाई गोरे गोरे मुखड़े दिल काले काले એ નાતા નહીં તો આપણે નીકળી ગયા છે બરાબર ये 3 दिन से नहाया नहीं है ये भी तो बहुत बोल रही है ડ્રાઈવર ને લાઈટ आखिरी नहा लो तो वो नहाने जाता नहीं है બોરે છે નીકળી જવાના ને નીકળી જવાના मेरा मामा का खूब ना શું કરવાનું જો ભાઈ સમલાયાનું ફાટક છે આ ફાટક એટલો બધો ભેલ ચોથી બનાવ્યું દોસ્તો આપણે કટો કરવા જઈએ ગાડી લઈ બરાબર મેં તમને કીધું મારું પાસે બધા બહુ કામ છે એક કામ નહીં ખેતી બી કરું ગેસના બોટલ બી કરું ડ્રાઇવિંગ બી આપણને આવડે ડ્રાઇવિંગ બી કરી
કેમ શું મિત્રો, આપણે આવી ગયા છે આપણા સેટના પેટ્રોલ પંપ પર. પેલો પેટ્રોલ પંપ દેખાય જુઓ તમે. તો ત્યાં બિલ્ટી કરાવવા જશે અને આપણે ગાડી ચલાવીને ઠીક પેટ્રોલ પંપ લગીને ગયા છે. હજુ ઠીક ગામ લગીને જઈશું આપણા, બરાબર. અને એમાં પાછળ ઉતરો છે અને ઊંઘાવે બરાબર. જો અમારી ગાડી કેવી છે, બુવા બુવાનું બધું છે અંદર. આપણી ગાડી હોય વોલ્વો કરતાં પણ છે. હા જો ભાઈ આરામ કરો, પંખો પંખો બધું જ છે. કોઈ હોતા છે ક્યાં હોતા ત્યાંથી બોલા. અરે જો તમને હાઈવે બતાવું. મારે આરેપરાના બિલ્ડી કરવા જ્યાં છે હવે એટલે નીકળી આવી હતી, બરાબર. તો પછી કેમ કે સવારના નીકળીએ આજે તો બપોરે જ નીકળ્યા હતા. કાલે રાતે અમે 4 વાગે જેવા અમે ઘરે પહોંચ્યા હતા. કાલે હયાત કંપનીમાં ગયા હતા અમે. તો આજે બપોરે પછી અમે ગોડાઉન પર તો ગયા જ નહીં. પછી બપોરે અમે નીકળ્યા ને લગભગ નહીં હોય તો 1ના ગાળામાં નીકળ્યા. પછી એક કંપની ખાલી કરીને આવ્યા સેન્ટિંગમાં ને અમને મારુતિને ખાલી કરીને આવ્યા. હવે ઘેર જઈએ છે, કેટલા વાગે પહોંચાય છે તો તે આગળ તમને પાછો વિડીયો ચાલુ કરીને કહીશ કે આટલા વાગે પહોંચી ગયા. પછી વિડીયો એડિટિંગ કરીને યુટ્યુબ પર નાખી દઈશ. તમારો સાથ સરકાર જોશે. એક લાઈક ફોલો કરજો અને મારો વિડીયો શેર કરજો, બરાબર. ચાલો બાય.